क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રભારીએ મોટું નિવેદન આપ્યું છે। કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે તેવું મુકુલ વાસનિકે કહ્યું છે। ગઠબંધનનો નિર્ણય સ્થાનિક નેતાઓ નક્કી કરશે। ગઠબંધનના નિર્ણયમાં સ્થાનિક નેતાઓની મહત્વની ભૂમિકા, જે તે વિસ્તારમાં સ્થાનિક સંગઠનની માંગ મુજબ ગઠબંધનનો નિર્ણય લેવામાં આવશે તેવું મુકુલ વાસનિકે જણાવ્યું છે। पहले ऐसा नहीं हुआ, लेकिन इन चुनावों में अब पार्टी अपने सिंबल पर ये चुनाव लड़ेगी। लोकल जो यूनिट होते हैं उन पर ये जिम्मेदारी सौंपी जाती है कि किस तरह से वहाँ पर चुनाव लड़ना है, अकेले लड़ना है, साथ में लेकर लड़ना है। इस तरह के फैसलों में उनकी अहम भूमिका होती है। स्थानीय चुनाव में अक्सर ये होता है कि स्थानीय नेताओं से राय मशवरा करके हम फैसले लेते हैं। तो मुकुल वासनिकने आप सांભળી રહ્યા હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક જેમણે આ નિવેદન આપ્યું છે। કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે તેવું મુકુલ વાસનિકે કહ્યું છે અને સાથે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનનો જે નિર્ણય છે એ સ્થાનિક નેતાઓ પર તેમણે છોડ્યો છે। ગઠબંધનના નિર્ણયમાં સ્થાનિક નેતાઓની ભૂમિકા મહત્વની હોવાની વાત પણ મુકુલ વાસનિકે જણાવી છે। જે તે વિસ્તારમાં સ્થાનિક સંગઠનની માંગ મુજબ ગઠબંધનનો નિર્ણય કરવામાં આવશે તેવું પણ તેમણે કહ્યું છે। મહત્વનું છે, વિધાનસભા હોય કે લોકસભા, ઘણા એવા વિસ્તારો હતા કે જ્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન હતું। વિધાનસભામાં ભલે બંને પાર્ટીને ઊંધા માથે પછડાટ મળી હોય, પરંતુ ફરી એકવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આ બંને પાર્ટી એક સાથે આવવા જઈ રહી છે અને મુકુલ વાસનિકે જે નિવેદન આપ્યું છે તેમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જે સ્થાનિક નેતાઓ છે એ સ્થાનિક નેતાઓ ગઠબંધનનો નિર્ણય નક્કી કરશે। કયા વિસ્તારમાં ગઠબંધન કરવું તેને લઈ અને જે તે વિસ્તારના સ્થાનિક નેતાઓ છે તે નક્કી કરશે। ગઠબંધનના નિર્ણયમાં તેમની ભૂમિકા મહત્વની હોવાની વાત પણ તેમણે કહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ પાર્ટીઓ બેઠકોનો દોર કરી રહી છે, તૈયારીઓ કરી રહી છે અને હવે મુકુલ વાસનિક કે જેમણે ગઠબંધનને લઈ અને નિવેદન આપ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રભારી છે મુકુલ વાસનિક, જેમનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે તેવું મુકુલ વાસનિકે કહ્યું છે। ગઠબંધનનો નિર્ણય સ્થાનિક નેતાઓ નક્કી કરશે તેવું પણ મુકુલ વાસનિકે જણાવ્યું છે। ગઠબંધનના નિર્ણયમાં સ્થાનિક નેતાઓની મહત્વની ભૂમિકા હોવાની વાત પણ તેમણે કહી। આ સાથે સ્થાનિક સંગઠનની માંગ મુજબ ગઠબંધનનો નિર્ણય લેવામાં આવશે। आप नेता ईसुदान गढ़वी फोन लाइन पर जोड़ाया है। ईसुदान भाई, स्वागत है आपનું। જે પ્રમાણે મુકુલ વાસનિકે આ નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ જે તે વિસ્તારની માંગ મુજબ જે તે જગ્યાએ ગઠબંધનનો નિર્ણય કરશે, શું આમ આદમી પાર્ટી તૈયાર છે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં? જુઓ, જે રીતે લોકસભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું, વિધાનસભામાં પણ અમારું ગઠબંધન અકબંધ રહ્યું છે અને સ્વાભાવિક છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એમાં પણ ભાજપની તાનાશાહી, ભાજપના અત્યાચાર, ભાજપના જે નગરપાલિકાઓ ખાવાના આખા ષડયંત્રો, તમે જુઓ કે આખી નગરપાલિકાઓ ભાજપના નેતાઓ ખાઈ ગયા, વીજળી બિલ ભરવાના રૂપિયા રહેવા નથી દીધા। વીજળી, પાણી, ગટર, હજી પ્રશ્નો હજી ભાજપના 30 વર્ષ પ્રશાસન બાદ પણ ચાલુ જ છે। એટલે એના માટે આમ આદમી પાર્ટી તો માને જ છે કે જે પણ કરવું પડે, રાવણ જેવા શાસનનો ભાજપનો અંત આવવો જોઈએ। નગરપાલિકા હોય, તાલુકા જિલ્લા પંચાયત હોય કે આગળ હોય। એટલે આજે જે મુકુલ વાસનિક જો તમારા માધ્યમથી મને ખબર પડી કે ભાઈ નિવેદન કર્યું છે કે સ્થાનિક લેવલે નિર્ણય લઈ શકે છે, તો હું પણ એવું કહું છું કે અમારા સ્થાનિક લેવલે જે પણ નિર્ણયો ગઠબંધન લેવલ કેવા કરાશે એને પ્રદેશ લેવલે પણ સ્વીકારવામાં આવશે। પ્રદેશ લેવલ છે એ આમ આદમી પાર્ટી જો આ કોંગ્રેસે ગઠબંધનની જે વાતને હામી બની છે એની સાથે છે અને આ બહુ જ સારી વાત છે કે સ્થાનિક લેવલે પણ જો ગઠબંધન થાય તો આગામી સમયમાં ત્યાં પણ એક બોન્ડિંગ વધે છે। જે વોટ કદાચ કપાતા હોય તો એ વોટ કપાવાનું પણ સંભાવનાઓ ઘટી જાય છે।
અને એટલે બહુ સ્પષ્ટ માનું છું, હું મુકુલ વાસનિકજીના નિર્ણયને આવકારું છું અને સ્થાનિક લેવલે જે પણ નિર્ણયો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જિલ્લા લેવલના અને પ્રભારી લેવલના જે નિર્ણયો હશે એમને પ્રદેશ લેવલ પણ માનશે. જી, જે પ્રમાણે વિધાનસભાની વાત કરીએ તો ત્યારે પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન હતું અને ભાજપ 156 લઈ આવી, ત્યારે આમ આદમી પાર્ટી એને એ વખતે તો શૂન્યમાંથી સર્જન કરવાનું હતું, એટલે એમાં તો જેટલી સીટ આવે એટલી, પરંતુ કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક એ વખતે નુકસાન ગયું હતું. ત્યારે હવે આ વખતે કઈ રીતની રણનીતિ રહેશે? હું એવું માનું છું કે અમે એવું માનતા હતા કે ભાઈ આમ આદમી પાર્ટી છે એ શહેરની પાર્ટી છે, સાથે સાથે મારો ચહેરો હતો એ રૂરલ બેઝ હતું, ગામડા. એટલે ભાજપ છે એ મોટાભાગે શહેરની પાર્ટી છે. ભાજપનું ગામડામાં તો આ તો હવે એણે સામ દામ દંડ ભેદ કરીને જેટલા પણ લોકો હતા મજબૂત કોંગ્રેસના, એમણે ભાજપે ડરાવી ધમકાવીને લઈ લીધા. સ્થાનિક લેવલના નેતાઓ ધારાસભ્ય લઈ લીધા. એટલે પછી ભાજપ ત્યાં ફાવ્યું છે. ભાજપ ગામડામાં કોઈ ઘૂસવા જ નથી દેતું. ભાજપ છે એ હિન્દુ મુસ્લિમ કરી અને શહેરમાં ડરાવીને થોડા ઘણા એ કરી શકે છે. જો કે હવે પ્રજા અહીંયા પણ શહેરની પણ જાગી ગઈ છે, ભાજપને ઓળખી ગઈ છે. તમે જુઓ, વડોદરામાં પણ ભાજપના નેતાઓને પૂરમાં કાઢી મૂક્યા હતા અને એ જ નેતાઓને પ્રજાએ ચૂંટ્યા પણ હતા. એટલે જયારે વિધાનસભાની ચૂંટણીમાં જયારે એ ગણિત ઊંધું પડ્યું કે ભાઈ ભાજપના મત છે એ અકબંધ રહ્યા, જયારે અમારા મત છે એ વેચાયા, તો સ્વાભાવિક છે કે ત્યાર પછી વિચારવાનો સમય આવી ગયો. અને પછી અમે તમે જો ઇન્ડિયા ગઠબંધનમાં અમે લોકસભામાં જે પણ અમારી ભાગમાં આવી અમે મજબૂતાઈથી અમે લડ્યા, કોંગ્રેસ લડી, અને અમે શક્તિભાઈ સહિત બધા નેતાઓ ભેગા પ્રચાર કરતા. આમાં પણ એવી ગણતરી છે કે જો આવું જ હોય તો એ અકબંધ રહે. જો આમ આદમી પાર્ટી કોંગ્રેસ મજબૂતાઈથી વિધાનસભા પણ લડે તો હું બહુ સ્પષ્ટ માનું છું કે ભાજપ ડબલ ડિજિટમાં પણ ગુજરાતમાં ન આવે. ઈશુદાનભાઈ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે. તો કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે, આ નિવેદન મુકુલ વાસનિકે આપ્યું અને ત્યારબાદ હવે આમ આદમી પાર્ટીએ પણ હામી ભરી છે જે તે વિસ્તારમાં ગઠબંધનની. આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાયા છે. આશુતોષ, જે પ્રમાણે મુકુલ વાસનિકે નિવેદન આપ્યું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી સાથે જે તે વિસ્તારમાં ગઠબંધન થઈ શકે છે, શું વધુ જાણકારી? જી, મુકુલ વાસનિક જે છે આજે અમદાવાદમાં આવ્યા છે અને તમામ જે કોંગ્રેસના ઉચ્ચ અધિકારીઓ છે, નેતાઓ સાથે તેઓ બેઠક જે છે તે તેઓએ શરૂ કરી છે. અને મુખ્ય મુદ્દો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તેમનું કહેવું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે તેઓ એકલા હાથે લડશે, અથવા તો કહી શકાય કે સ્થાનિક લોકોને સાથે રાખીને તેઓ ગઠબંધન અંગે વિચારણા જે છે તે કરવામાં આવશે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ જે છે કે સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસ જે છે તે ગઠબંધન નહીં પરંતુ પોતાના એકલા હાથે જે છે તે લડશે, કારણ કે તેઓએ એરપોર્ટ પર સ્પષ્ટ કહ્યું છે કે ઘણા સમયથી તેઓ આ તૈયારીઓ કરતા હતા અને સ્થાનિક નેતાઓને સાથે રાખીને તેઓ જે છે તે આ બેઠક કરી રહ્યા છે અને એકલા હાથે જે છે તેઓ લડશે, અથવા તો હજુ આજે બેઠક કરવામાં આવશે અને બેઠકની અંદર નિર્ણય કરાશે કે તેઓ ગઠબંધન કરે છે કે પછી એકલા હાથે ચૂંટણી લડે છે. કારણ કે નગરપાલિકામાં એકલા હાથે લડવાની ઓલરેડી જાહેરાત થઈ ચૂકી છે અને દિલ્હી ખાતે પણ જે વિધાનસભાની ચૂંટણી લડાઈ રહી છે તેમાં પણ કોંગ્રેસ જે છે તે એકલા હાથે ચૂંટણી જે છે તે લડી રહ્યું છે અને આગામી સમયમાં જે છે તે આ અંગે વિચારણા કરવામાં આવશે. એટલે હજુ જે છે તે બેઠક શરૂ થઈ શકે અને સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે કે કોંગ્રેસ જે છે તે આમાં કઈ રીતે આગળ જે છે તે વધી રહી છે. પરંતુ તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે સ્થાનિક નેતાઓને સાથે ચર્ચા અને વિચારણા કરીને જે તેઓ નિર્ણય આ અંગે કરશે. જી, આભાર આશુતોષ, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે.